કડીમાં ગટરની સમસ્યાથી ત્રસ્ત અંજની પાર્ક સોસાયટીના સ્થાનિક રહીશોમાં ભારે આક્રોશ. સ્થાનિક રહીશોની ચૂંટણી બહિષ્કારની ચીમકી. મહેસાણાના કડી શહેરના અંજની પાર્ક સોસાયટી અને આસપાસના વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી ગટર ઉભરાવાની ગંભીર સમસ્યા ઊભી થઈ છે. નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી અને ડ્રેનેજ સિસ્ટમની નિષ્ફળતા હવે ખુલ્લેઆમ સામે આવી રહી છે, જેના કારણે સ્થાનિક રહીશો ભારે પરેશાન છે. સોસાયટીના મુખ્ય માર્ગો પર ગટરના ગંદા પાણી ફરી વળતા આખું વાતાવરણ દુર્ગંધમય બની ગયું છે. લોકો મોઢા પર રૂમાલ રાખીને અવજવર કરવા મજબૂર બન્યા છે. ગંદકીના કારણે રોજિંદી જિંદગી દુષ્કર બની ગઈ છે. લાંબા સમયથી ભરાયેલા ગંદા પાણીમાં મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે, જેના કારણે બાળકો અને વૃદ્ધોના સ્વાસ્થ્ય પર જોખમ ઊભું થયું છે. સ્થાનિકોમાં ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા રોગો ફાટી નીકળવાની ભીતિ વ્યાપી ગઈ છે. નગરપાલિકા સામે સ્થાનિક રહીશોનો આક્ષેપ છે કે નગરપાલિકામાં વારંવાર મૌખિક અને લેખિત રજૂઆતો કરવા છતાં આજ દિન સુધી કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી. માત્ર આશ્વાસન જ આપવામાં આવે છે, પરંતુ કોઈ જ પ્રકારની કામગીરી થતી નથી. ગટર લાઈનો જૂની હોવા કે બ્લોકેજના કારણે પાણીનો યોગ્ય નિકાલ થતો નથી. નાગરિકોએ રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે અમે નિયમિત વેરો ભરીએ છીએ છતાં ગટરના ગંદા પાણીમાં ચાલીને ઘરે જવું પડે છે અને અધિકારીઓ એસી ઓફિસમાં બેઠા છે. સ્થાનિક રહીશો હવે આ મુદ્દે ઉગ્ર બન્યા છે અને તેઓએ ચેતવણી આપી છે કે જો વહેલી તકે તંત્ર દ્વારા આ સમસ્યાનો કાયમી ઉકેલ નહીં લાવવામાં આવે તો તેઓ ઉગ્ર આંદોલન કરશે અને આવનારી ચૂંટણીઓમાં મતદાનનો બહિષ્કાર કરવાની પણ તૈયારી દર્શાવી છે. કડીના અંજલી પાર્ક સોસાયટીમાં ગટરની સમસ્યાને લઈને સ્થાનિક રહીશોએ શું કહ્યું મીડિયા સમક્ષ, જુઓ આ તેજનેત્ર ન્યૂઝના રિપોર્ટર કિરીટ રાઠોડનો ખાસ અહેવાલ. આ કઈ સોસાયટી છે? અંજની પાર્ક સોસાયટી. શું વાતનો પ્રશ્ન છે? ગટર ઉભરાય છે. કેટલા ટાઈમથી? છેલ્લા 20-25 દિવસથી તો છે જ. અને આજુબાજુ બધું લીલ વળી જાય છે, છોકરાઓ અહીં રમતા હોય, ગંદકી બહુ જ થાય છે અને વાસ બી એટલી આવે છે. નગરપાલિકામાં કમ્પ્લેન કરીને થાક્યા. એટલે નગરપાલિકામાં શું જવાબ આપવામાં આવે છે? તમને એવું કીધું છે કે 2 દિવસમાં તમને જવાબ આપી દઈશું. કાલે 2 વાગે રાતે ખોલવામાં આવ્યું હતું ગટર, એવું કીધું છે. એટલે આજે તો લગભગ સોલ્વ થઈ જશે એવું કીધું છે. એટલે અમે 2 દિવસ રાહ જોઈએ છીએ, નહીં થાય તો ફરીથી જઈશું પાછા. 12 મહિનામાં લગભગ ઓછામાં ઓછા 10 થી 12 વાર એ રીતે ભરાણે 10 થી 12 બાકી આવતા કોલ કરીએ ને ત્યારે આવે છે. જ્યારે આપણે કમ્પ્લેન કરીએ ત્યારે સાંભળતા અને બપોરે આવીએ ફટાફટ સાવરણો મારી દે અને જતા રહે છે. અમે કમ્પ્લેન કરી કે અહીંયા આ કૂતરા સંડાસ કરી ગયા છે તો લેજો, તો કે અમારામાં ના આવે અને ઝઘડી જાય છે અને લેતા નથી કશું. ગંદકી થઈ હોય, તહેવાર હોય ત્યારે પૈસા લેવાઈ જાય છે. શું એનો સ્થાનિક પ્રશ્ન છે તમારો? ગટર ઉભરાયાનો પ્રશ્ન છે. તો સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે તો શું કહેશો તમે? નગરપાલિકામાં આપણે કઈ રીતે મત દઈ શકીએ એ લોકોને? અને નગરપાલિકામાં આપે જ્યાં કોને મળ્યા, કયા સાહેબને મળ્યા તમે? સાહેબ તો કોઈ હાજર નથી. તો તમને કોને પટ્ટાવાળા મેં કીધું કે ચાલુ થઈ જશે? ના, અમે ફોનમાં વાત કરી હતી. બરોબર, ફોનમાં વાત ચીફ ઓફિસર જોડે વાત કરી હતી અમે. સોલ્વ થઈ જશે એવું કીધું. હવે નહીં થાય તો પછી અમે એના ઉપર પગલાં લઈશું. શું એનો સ્થાનિક પ્રશ્ન છે તમારો? ગટર ઉભરાયેલો અને ક્યારેક બી પાણીની લાઈનમાં ગંદકી આપતી હોય. હા, ગટરનું પાણી પછી કેટલા દિવસથી આ પ્રોબ્લેમ તમારો? 20 દિવસથી. 20 દિવસથી. તો કોઈ અધિકારી કોઈ અમે તો ફરિયાદ ઘણી કરીએ પણ કોઈ આવતું નથી. ફરિયાદ કરો પણ અમે એસી ના રોડ ઉપર હાઈવે પર સાધન તો આવતા હોય, એમને તો ખ્યાલ આવતો હશે ને કે આ ગટર ઉભરાય છે? કોઈ રજૂઆત એમને પણ ઝડપી કામ ના કરવું હોય એટલે